ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે. ક્લાસરૂમ, તમે જ્યાં પણ હો ત્યાં ક્લાસરૂમ. હું અને તમે જે રીતે મળીએ તે આપણો ક્લાસરૂમ. જો તમે એસવાય બીકોમના વિદ્યાર્થી હો તો તમારું યુનિટ 2 કોડ નંબર છે BC Econ 202, અને જો તમે થર્ડ યર BAના વિદ્યાર્થી હો તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ 308 પેપર છે. એનું જે આ પેપર છે એનો યુનિટ નંબર 4, એમાં આપણે એક પોઈન્ટનો અભ્યાસ કરવાના છીએ, જે છે માનવ વિકાસ આંક. હવે માનવ વિકાસ એટલે શું? રાષ્ટ્રનો વિકાસ, આવકનો વિકાસ, ઉત્પાદન, પેઢી, કંપની, અર્થતંત્રનો વિકાસ, એ બધું આપણે આજે સાથે રાખીએ, પણ આજે આપણે અભ્યાસ કરવાના છીએ ખાસ કરીને માનવ વિકાસના આંકનો. તો માનવ વિકાસ આંક શું છે, તેની ગણતરી, તેનું મહત્વ, એ બધા વિશે આપણે આજે અભ્યાસ કરીએ. માનવ વિકાસ આંક એટલે શું એ વિશે જો આપણે અભ્યાસ કરવાના છીએ તો તમારા બે અલગ અલગ તમારે પેપર, જો બે અભ્યાસક્રમ હોય, વિદ્યાર્થીઓ અલગ અલગ છે, તો એના માટે જસ્ટ એક સ્પષ્ટતા કે TYBAમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસનું ઇકોમ 308નું પેપર છે અને એસવાય બીકોમનું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું પેપર છે. એ બંનેમાં આ પોઈન્ટ તમારે અભ્યાસ કરવાનો આવે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે, તો ફરીથી આપણે ધ્યાનથી તેનો અભ્યાસ કરીએ. આજે કયા મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ? તો 4 મુદ્દાનો આપણે ફોકસ કરવાનું છે. પહેલો છે માનવ વિકાસ આંકનો અર્થ, માનવ વિકાસ આંકનું મહત્વ, માનવ વિકાસ આંક તૈયાર કરવાની પદ્ધતિ અને માનવ વિકાસ આંકની મર્યાદાઓ. તો આ 4 મુદ્દાઓ પર આજનું આપણું સેશન એ ફોકસ કરેલું છે. હવે જોઈએ તો ઉદ્દેશ શું છે. આપણો આખો આ સેશનનો જે ટાઈમ પીરિયડ પૂરો થાય ત્યાં સુધી આપણો ઉદ્દેશ છે કે આ એકમનો અભ્યાસ કર્યા પછી માનવ વિકાસ આંકનો અર્થ તમે સમજાવી શકો. કઈ રીતે? કે એક તો આપણે ત્યારે વધારે સમજીએ છીએ જ્યારે આપણે કોઈ પણ બીજાને એક્સપ્લેન કરીએ છીએ. તમારે ધારો કે કોઈ બીજી વ્યક્તિને એક્સપ્લેન કરવાનું કઈ રીતે આવે? એક વખત તો આવશે જ કે જ્યારે તમે પરીક્ષામાં પેપર લખો છો ત્યારે એ રીતે લખો કે જે પેપર તમારા તપાસે છે તેને તમે સમજાવો, તેને તમે સ્પષ્ટ કરો કે માનવ વિકાસ આંકનો અર્થ શું. તો એક વખત તો તમારે કોઈકને સમજાવવાનું બનશે જ. બીજી કોઈ પણ બાબત તમને ભવિષ્યમાં પણ કોઈને સમજાવવાનું થાય, તમે કદાચ અધ્યાપક બનો અથવા તો અન્ય કોઈ પણ ક્ષેત્રમાં હો, તમારે તમારા ઇન્ટરવ્યૂમાં આપવાનું થાય, તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હો, જાહેર સાહસોની પરીક્ષાઓમાં હો, તો તમારે આ રીતે શક્ય છે કે કદાચ માનવ વિકાસ આંકનો અભ્યાસ તમને પૂછાઈ શકે. બીજો મુદ્દો છે માનવ વિકાસ આંકનું મહત્વ ચર્ચી શકશો કે આપણે બધાનો અભ્યાસ તો કરીએ છીએ, પણ આજે માનવ વિકાસ આંક શા માટે? માનવ વિકાસ આંક તૈયાર કરવાની રીત જણાવી શકશો, કારણ કે જ્યારે પણ કોઈ ગવર્મેન્ટ સ્કીમ તૈયાર થાય છે ત્યારે માનવ વિકાસ આંક માટેનો અભ્યાસ ધ્યાનમાં રાખીને યોજનાઓ બને છે. કઈ રીતે યોજનાઓ બને છે એ આપણે તબક્કાવાર આગળ અભ્યાસ કરીશું. અને ચોથો મુદ્દો છે માનવ વિકાસ આંકની મર્યાદાઓને તમે ઓળખાવી શકશો કે માનવ વિકાસ આંક આપણે માત્ર રાષ્ટ્રની આવક વધે, GDP વધે, માથાદીઠ આવક વધે, પણ મનુષ્યનો વિકાસ ન થાય તો એ રાષ્ટ્રનો વિકાસ થઈ શકે નહીં. તેમ છતાં આ બધા જ માપદંડોમાં માનવ વિકાસ આંકનો માપદંડ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, ચડિયાતો છે. તેમ છતાં પણ તેની પણ મર્યાદાઓ છે. તો કઈ મર્યાદાઓ છે? આપણે એને દૂર કરી શકીએ, એને વધારે સારો, ઇફેક્ટિવ બનાવી શકીએ કે કેમ, એ વિશે આપણે ચર્ચા કરી શકશું. તો આગળ વધીએ. હવે સૌથી પહેલાં જોઈએ કે માનવ વિકાસ આંકનો અર્થ શું છે. આપણે જોઈએ તો મનુષ્યની પસંદગીઓને વિસ્તૃત કરતી પ્રક્રિયા એટલે માનવ વિકાસ. જ્યારે મનુષ્યની પસંદગીઓ વિસ્તરે છે, એટલે કે ધારો કે કોઈ મનુષ્ય, આપણે પોતાના ઉપરથી પણ ઉદાહરણ લઈ શકીએ, એને ઓછી જરૂરિયાતો હોય,
એ તો આપણા ભારતીય સંસ્કૃતિનું એક સૂત્ર છે કે જેમ આપણી જરૂરિયાતો ઓછી તેમ આપણે સંતુષ્ટ અને સારું માનવ જીવન જીવી શકીએ. પણ આપણે આ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો મનુષ્યની પસંદગીઓને વિસ્તૃત કરવી. દાખલા તરીકે જે લોકો ગરીબી રેખા નીચે છે એ લોકોની પસંદગી હોય કે એ લોકોને ભરપેટ ખાવાનું મળે, કપડાં મળે અને રહેવા માટે ઓલ વેધર હાઉસ મળે. આપણે આગળ વધીએ, આપણને રોજગાર મળે, આપણને શિક્ષણ મળે, સારું સ્વાસ્થ્ય મળે, મનોરંજન મળે, સારા રસ્તા મળે, સારા વાહનો મળે. તો આ રીતે જેમ જેમ આપણી પસંદગીઓ વિસ્તૃત થઈ. કેવી રીતે થઈ? કારણ કે આપણે જાણ્યું કે આપણા માટે શું સારું છે. કારણ કે આપણે જાણ્યું કે કયા પ્રકારનું જીવન સારું છે. મકાન હોવું સારું છે, પણ એનામાં સેનિટેશન હોવું જોઈએ, એનામાં હવા ઉજાસ હોવા જોઈએ, દરેક પીવાનું પાણી ઘરે મળે. તો આ દરેક જેમ જેમ આપણી પસંદગીઓને વિસ્તૃત કરે, આપણી જરૂરિયાતો પ્રમાણે પસંદગીને વિસ્તૃત કરવું, એટલે કે પહેલાં આપણે કોઈ એક પ્રકારની વસ્તુની ખરીદી થતી હોય તો હવે વધારે સારી ગુણવત્તાવાળી એ વસ્તુની ખરીદી કરીએ તો આપણી પસંદગીઓ વિસ્તૃત થઈ. અને આ છે માનવ વિકાસ. આગળ જોઈએ તો માનવ જીવનની ગુણવત્તા સુધારતી પ્રક્રિયા એટલે માનવ વિકાસ. મનુષ્ય જીવન, એક વ્યક્તિનો જન્મ થાય છે, મનુષ્ય તો છે જ, પણ એનું જીવન કઈ રીતે વિસ્તરે છે, વિકસે છે, શિક્ષણ મળે છે. તેનાથી પહેલાં પણ આપણે ચર્ચા કરી શકીએ કે બાળકનો જન્મ કયા સંજોગોમાં થાય છે. હોસ્પિટલમાં થાય છે, ડૉક્ટર્સ અને નર્સની દેખરેખ નીચે થાય છે, સારા સ્વચ્છ વાતાવરણમાં થાય છે. બાળક જન્મે છે પછી તેને દવાઓ કે માતાનો સાર સંભાળ મળે છે. બાળકના જન્મ પછી તે કેટલા વર્ષનું આયુષ્ય અપેક્ષિત રાખે છે, તેને શિક્ષણ મળે છે. શિક્ષણ મળે છે તો સ્કૂલનું મકાન કેવું છે? સ્કૂલનું મકાન, શિક્ષણ મળી ગયું તો શિક્ષકો છે, શિક્ષકોએ સારું ભણાવ્યું, એ વાંચતા લખતા આવડે છે, શાળામાં કેટલા દિવસ જાય છે, એને સ્વાસ્થ્ય સારું છે કે અભ્યાસમાં સારો પરફોર્મ કરી શકે. તો જુઓ કેટલા બધા સ્ટેપ્સ છે કે જે માનવ જીવનની ગુણવત્તા સાથે સંકળાયેલા છે. આજુબાજુનું વ્યવસ્થાપન કેવું છે, પર્યાવરણ કેવું છે, પ્રદૂષણ તો નથી ને, એને સ્કૂલ અને ઘરેથી આવવા જવા માટે યોગ્ય વ્યવસ્થા છે કે કેમ. જુઓ એક પછી એક કેટલી બધી આપણી જરૂરિયાતો, કેટલી બધી પસંદગીઓ વિસ્તૃત થાય છે. તો આ છે માનવ વિકાસનો અર્થ, કે માનવ જીવનની ગુણવત્તા સુધારવી. શાળા તો છે પણ વરસાદ સમયે પાણી ટપકે, અથવા તો શાળા નથી એટલે ખુલ્લામાં ભણવા માટે બેસવું પડે. શાળા છે પણ બોર્ડ નથી, અધ્યાપકો જે અભ્યાસ કરાવે તે માટે પુસ્તકો નથી, અથવા તો અધ્યાપક જ નથી. તો ઘણી બધી બાબતો આ માનવ જીવનની ગુણવત્તા સાથે સંકળાયેલી હોય. કપડાં હોય તો ઓલ વેધર શિયાળામાં પહેરવા માટે ગરમ કપડાં જોઈએ. તો આ રીતે એનું કારણ એ પણ છે કે ઋતુ પ્રમાણે કપડાં ન હોય પહેરવા માટે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. ખોરાક હોવો જોઈએ, પણ એ ખોરાક એને પૂરતું પોષણ આપે છે કે વ્યક્તિની કાર્યક્ષમતા જળવાય. તો વ્યક્તિનું જીવન હોવું, અસ્તિત્વ હોવું અને માનવ જીવન ગુણવત્તાયુક્ત હોવું, એમાં બંનેમાં ઘણો ડિફરન્સ છે. આપણે બસમાં જઈએ છીએ, મુસાફરી કરીએ છીએ તો ધક્કામુક્કી કરીને ઊભા મુસાફરી કરવી પડે છે કે સારી રીતે આપણે બસમાં મુસાફરી કરી શકીએ છીએ. તો આ થઈ આપણા જીવનની ગુણવત્તાનો ડિફરન્સ. તો આ જ્યારે જીવન ગુણવત્તાયુક્ત બને ત્યારે માનવ વિકાસ થયો કહેવાય. આપણે આપણા લોકો સાથે, આપણા દૂરથી જોડાયેલા લોકો સાથે કેવી રીતે કનેક્ટ થઈએ છીએ. એક સમય હતો કે ટેલિફોન વગેરે હતા જ નહીં, તો પરસ્પર અંગત લોકોનું કે વ્યવસાયિક લોકોનું કનેક્શન મુશ્કેલ હતું. અત્યારે સમસ્યા હોય છે કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી હોય તો આપણે ગુણવત્તા કહીએ, પણ આપણી પાસે અત્યારે ઘણા બધા વિકલ્પો છે, એટલા માટે આપણે માનવ જીવન વિકસિત થયું છે એવું કહી શકીએ. આગળ જોઈએ, પણ શા માટે? મનુષ્યની પસંદગીઓને વિસ્તૃત કરતી પ્રક્રિયા, માનવ જીવનની ગુણવત્તા સુધારતી પ્રક્રિયા, આ બધું એટલે માનવ વિકાસ. પણ માનવ વિકાસ શા માટે? એના મુદ્દાઓ જોઈએ. તો માનવ વિકાસ કરે છે એટલે કે માનવ દ્વારા વિકાસ થાય છે. આજુબાજુ જુઓ, ધારો કે ભારતની પ્રજા સતત બીમાર રહેતી હોય, ધારો કે ભારતની પ્રજાને શિક્ષણ ન મળતું હોય,
તો કોણ વિકાસ કરે? આ ભારતની વાત કરીએ છીએ, આપણે એક પરિવારની પણ વાત કરીએ કે જે પરિવારમાં શિક્ષણ ન અપાતું હોય, જે પરિવારમાં બીમારી વધારે રહેતી હોય, તો એનો વિકાસ કેવી રીતે થાય? બીજી બાજુથી વિચારીએ કે ઉત્પાદનના 4 સાધનો છે. આપણે હંમેશા એ રીતે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કે મશીન છે એની ઉત્પાદન ક્ષમતા વધે, સારી કેપેસિટી ક્ષમતાવાળું મશીન મળે. કોઈ પણ ટ્રેક્ટર હોય, ઇન્ડસ્ટ્રીમાં કપડાનું ઉત્પાદન કરતું મશીન હોય, ઉર્જાની બચત કરતું મશીન હોય. જમીન ઉત્પાદનનું સાધન છે, તો જમીનની ગુણવત્તા સુધરે. તેવી જ રીતે મનુષ્ય પણ ઉત્પાદનનું સાધન છે, તો ઉત્પાદનના સાધન શ્રમિકની ગુણવત્તામાં સુધારો થવો જોઈએ. માનવ વિકાસ કરે છે, એટલે કે મશીન ઓપરેટ પણ કોણ કરશે? મનુષ્ય કરશે, અથવા એને બીજા શબ્દોમાં કહીએ શ્રમિક કરશે. ખેતી કોણ કરશે? મનુષ્ય કરશે. આ રીતે ઉત્પાદનના સાધન તરીકે પણ એની ગુણવત્તા સુધારેલી હોવી જરૂરી છે. બીજો મુદ્દો છે કે માનવ માટે વિકાસ થાય છે. આપણે આ જમીન પડી છે, આ ખેતર છે, સામે ખેતર છે, એ ખેતર માટે વિકાસ નથી કરતા. આપણે વિકાસ માટે ખેતરનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા મનુષ્ય એવું છે સાધન, શ્રમિક સાધન, કે એ વિકાસ કરે છે અને એના માટે વિકાસ થાય છે. મનુષ્ય માટે વિકાસ થાય છે અને મનુષ્ય દ્વારા વિકાસ થાય છે. તો એના માટે વિકાસ, આપણે આવક વધી ગઈ પણ અલ્ટિમેટલી મનુષ્યની સ્થિતિ ન સુધરી. આવક વધી ગઈ રાષ્ટ્રની, પણ પ્રજાની સ્થિતિ ન સુધરી, તો એ વિકાસ કહી શકાય કે કેમ? અને એ વિકાસની પ્રક્રિયા આગળ લાંબી ચાલે કે કેમ? જે રાષ્ટ્રની આવક વધે પણ એ આવકને જાળવવા અને યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જ્ઞાન ન હોય અથવા ક્ષમતા ન હોય, તો પણ વિકાસ કહી શકાય નહીં. માનવ સાધન અને સાધ્ય એ બંને છે, બરાબર છે? આ રીતે તમે માનવ વિકાસનો અર્થ સમજી શક્યા હશો. આગળ જોઈએ, માનવ વિકાસ આંકનો અર્થ કઈ રીતે જોઈએ? તો કે આ આર્થિક વિકાસનો આધુનિક માપદંડ છે. જેમ આપણે પરંપરાગત માપદંડો કયા? તો રાષ્ટ્રની આવક વધવી, જીડીપી, માથાદીઠ આવક. પણ આ આધુનિક માપદંડ છે કોઈ દેશના માનવ જીવનની ગુણવત્તામાં થતા ફેરફારની આંકડાકીય ક્રમબદ્ધ રજૂઆત, તે માનવ વિકાસ આંક. માનવ વિકાસ તો સમજ્યા આપણે. હવે માનવ વિકાસ આંક એટલે શું? તો કે માનવ જીવનની જે ગુણવત્તામાં ફેરફાર થાય છે તેની આંકડાકીય ક્રમબદ્ધ રજૂઆત, તે માનવ વિકાસ. કઈ રીતે આંકડાકીય ક્રમબદ્ધ રજૂઆત? આપણે એના એક્ઝામ્પલ્સ લેવાના છીએ, પણ નાનું એક્ઝામ્પલ એક કહી શકું તમને. દાખલા તરીકે કોઈ એક્સ દેશમાં કોઈ એક દેશ છે, તમે એને તમારું નામ આપી શકો. પછી ડુ ઇટ યોર સેલ્ફમાં તમારું હોમવર્ક તો રહેવાનું જ છે, શોધ કરવાનું. તો કોઈ એક દેશ છે, તેમાં 1 થી 10 વર્ષના કેટલા બાળકો શાળાએ જાય છે? 2001માં આ ગામમાં આટલા બાળકો શાળાએ જતા. 2011માં એ શાળાએ જતા બાળકોનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું? બે હોઈ શકે, કે હવે શાળામાં જતા બાળકોનું પ્રમાણ વધ્યું કારણ કે સારી શાળા બની. વસ્તી વધારો થયો તો શાળા સારી ન બની હોય તો પણ શાળામાં બાળકોનું પ્રમાણ વધે. પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે વસ્તી વધી છે, શાળાનું મકાન તો એવું જ જૂનું છે. હવે 2021માં જોઈએ તો વસ્તી વધી છે, લોકો શિક્ષિત પણ બન્યા છે, પણ આ ગામની જે શાળા છે ત્યાં નોંધણીનું પ્રમાણ ઘટ્યું. કેમ? કારણ કે લોકો બીજા ગામની અથવા તો બીજા શહેરની શાળામાં ભણવા જાય છે. આ રીતે આપણે ઘણા બધા અભ્યાસ કરી શકીએ કે લોકો આ 10 વર્ષ સુધીના બાળકોમાંથી કેટલા લોકો 5 ધોરણમાં, 3 ધોરણમાં અભ્યાસ કરે છે. 15 વર્ષ સુધીના બાળકો કેટલા 8 ધોરણ સુધી ભણ્યા છે, કેટલા લોકો હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો છે. તો આ આંકડાકીય રજૂઆત થાય તો આપણે કહી શકીએ કે પહેલાં આ ગામમાં દર 1000એ 15 લોકો જ શિક્ષિત હતા. અત્યારે દર 1000 લોકોએ 800 લોકો શિક્ષિત છે, તો સાક્ષરતાનો દર મળી શકે. આ રીતે આપણે આંકડાકીય રજૂઆત અને ક્રમબદ્ધ રજૂઆત 2001, 2, 3, 4 અથવા તો 2001, 11, 21, 31 એ રીતે પણ આપણે આંકનો ક્રમબદ્ધ રજૂઆત કરીએ તો આપણને ખ્યાલ આવી શકે કે વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે.
બાળકોનું મૃત્યુનું પ્રમાણ, માતા મૃત્યુનું પ્રમાણ, આ બધાથી વિકાસની માહિતી ખબર પડે છે. માતા મૃત્યુનું પ્રમાણ આપણે ચર્ચા કરીએ તો બે બાબત થઈ શકે. એક તો તે પરિવાર રૂઢિચુસ્ત હોય અને મહિલાને એટલે કે સ્ત્રીને દવાખાના હોસ્પિટલ સુધી ન લઈ જાય, અથવા તો તે ગામમાં હોસ્પિટલ જ ન હોય તો માતા મૃત્યુ થાય. કયા કારણોથી? માનવ વિકાસ આંક વધે, માનવનો સારો વિકાસ થાય. આગળ જોઈએ. હવે માનવ વિકાસ આંકનું મહત્વ શું છે? આપણે શા માટે આ બધી ચર્ચા કરીએ છીએ? તો માનવ વિકાસ આંકનું મહત્વ જોઈએ તો માનવ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. કારણ કે આવક વધી, GDP વધી, દરેક ઘણું બધું વધ્યું, પણ અલ્ટિમેટલી સ્ત્રીઓની બીમારી ઓછી નથી થઈ. અલ્ટિમેટલી શાળાએ જતા બાળકોનું પ્રમાણ વધ્યું નથી. લોકો રોજગાર સક્ષમ બન્યા નથી. લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. આપણે ઘણા બધા દેશોએ એ માપદંડ અપનાવેલો જ હતો કે માથાદીઠ આવક વધે, રાષ્ટ્રની આવક વધે, પણ અલ્ટિમેટલી મનુષ્યનો વિકાસ થયો નહીં. આપણે મનુષ્યનો વિકાસ કરવાનો છે, માનવ વિકાસ કરવાનો છે, એટલે માનવ વિકાસ આંકનું મહત્વ છે. બીજું, રાષ્ટ્રના આર્થિક કલ્યાણના માપન માટે પણ ઉપયોગી છે. સામાન્ય રીતે એ માન્યતાઓ છે કે અર્થશાસ્ત્ર એટલે નાણું, બેન્કિંગ, વ્યાજ, વેપાર, ઉત્પાદન પણ નહીં. વાસ્તવમાં આપણે ઉત્પાદન વધે એવું પણ શા માટે ઈચ્છીએ છીએ? લોકોને મળે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ડેવલપમેન્ટ એ થાય એવું પણ શા માટે ઈચ્છીએ છીએ? લોકો માટે, પ્રજા માટે. તો આર્થિક કલ્યાણનું માપન પણ વાસ્તવિકતામાં માનવ વિકાસ આંકથી યોગ્ય થઈ શકે. આવકના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપે છે. કઈ રીતે? કે બે વ્યક્તિ છે, બે વ્યક્તિની આવક 30,000 રૂપિયા પ્રતિ માસ છે, તો બે વ્યક્તિ એક સરખી જ આવક મેળવે છે, પણ એક વ્યક્તિની જીવનની ગુણવત્તા સુધારારૂપ છે, બીજી વ્યક્તિને એટલી જ આવક હોવા છતાં જીવનની ગુણવત્તા નથી. જીવન ગુણવત્તાયુક્ત કઈ રીતે બને? તો વ્યસન ન કરવું, શાળાએ જવું, સ્વાસ્થ્ય જાળવવું, બીમારી સમયે ડૉક્ટરને મળવું. તો આ ઘણા બધા કારણોસર આપણે બંને વ્યક્તિને સમાન આવક હોય એ રીતે જ આપણે વ્યક્તિની સરખામણી કરી, તેવી રીતે બે દેશની પણ તુલના થઈ શકે. એક રાષ્ટ્ર અને બીજું રાષ્ટ્ર બંનેની રાષ્ટ્રીય આવક સરખી છે, તેમ છતાં શા માટે કોઈ એક દેશ વિકસિત છે ને બીજો દેશ વિકસિત નથી? ઘણા બધા કારણો હોઈ શકે. ત્યાં વસ્તી એટલે કે ત્યાં લોકોની સ્થિતિ કેવી છે? લોકો શાળાએ જાય છે, બીમારી એટલે શું માતાજીનો શ્રાપ માને છે? કઈ રીતે આપણે આગળ વધીને બીમારીને કંટ્રોલ કરી શકીએ? તો એના માટેનું કારણ છે કે આવકના ઉપયોગ અંગે માનવ વિકાસ આંક આપણને માર્ગદર્શન આપે છે. આગળનો મુદ્દો છે કે રાષ્ટ્રની જનસંખ્યાની ગુણવત્તા અને તે અંગે ભાવિ અંદાજો તૈયાર કરવા માટે ઉપયોગી થાય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે માનવ વિકાસથી રાષ્ટ્રનું જનસંખ્યાનું આયોજન પણ થઈ શકે છે, જનસંખ્યાની ગુણવત્તાનું પણ આયોજન થઈ શકે છે, અને તેના માટે રાજ્ય સરકાર એટલે કે કોઈ પણ દેશની કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સત્તા એ પોતાના પ્લાનિંગ માટે પણ આ આંકને મહત્વ આપે છે. કોઈ પણ સરકારનું એક અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનું ખાતું હોય, સંશોધનનું ખાતું હોય, વિભાગ હોય, ત્યાં સંશોધન થતા હોય છે કે આ માનવ વિકાસ આંક કોઈ પણ એક ગામનો કેવો છે, તેના સુધારવા માટે શું કરવું જોઈએ. કારણ કે બે ગામ હોય, એકમાં માનવ વિકાસ આંક એટલા માટે ન હોય કે ત્યાં પીવા માટે સ્વચ્છ પાણી નળથી ન મળતું હોય, અને બીજા ગામનો માનવ વિકાસ આંક એટલા માટે ઓછો હોય કે ત્યાં સ્કૂલ ન હોય. ત્રીજા ગામમાં માનવ વિકાસ આંક એટલા માટે ઓછો હોય કે ત્યાં સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, પાણી હોય, તેમ છતાં ત્યાંની પ્રજા પછાત પરંપરાગત વિચારોમાં માનતી હોય, રૂઢિચુસ્ત હોય, સ્ત્રીઓની સ્થિતિ સારી ન હોય. તો દરેક ગામમાં અલગ અલગ કન્ડિશન હોય, અલગ અલગ સ્થિતિ હોય, તો માનવ વિકાસ આંક તૈયાર કરવા માટે કઈ રીતે પ્લાન કરવો? દરેક માટે એક જ યોજના ફિક્સ ન થઈ શકે. તો આ માનવ વિકાસ આંકમાં અલગ અલગ કરાય, અને તેમાંથી કયા પ્રદેશ માટે સ્પેસિફિકલી કઈ યોજના બનાવવી એ આપણે આયોજન કરી શકીએ. હોસ્પિટલ છે, પરિવાર રીચ છે કે ગરીબ છે,
પરિવાર ગરીબ છે તો મધ્યાહન ભોજન ચાલુ કરો કે એ બાને સ્કૂલમાં બાળકો આવે. આ રીતે ઘણી બધી રીતે આંગણવાડીની બહેનોને તૈયાર કરો કે સગર્ભા માતા એના સ્વસ્થ બાળકને જન્મ આપે. તો આ રીતે ઘણું બધું આયોજન થતું હોય છે. અને કઈ રીતે કોઈ એક ગામમાં અથવા તો એ યોજના પછી તો દરેક જગ્યાએ લાગુ પડે, તો કઈ રીતે આપણે મનુષ્ય જીવનની ગુણવત્તા સુધારી શકાય. આગળ જોઈએ. હવે પદ્ધતિ કઈ? માનવ વિકાસ આંક તૈયાર કરો કઈ રીતે? એમાં પણ તબક્કાવાર ફેરફારો થતા આવ્યા છે. અત્યારે આપણે જો બહુ પ્રાથમિક પરિચય મેળવીએ તો 3 બાબતો છે જેને આધારે માનવ વિકાસ આંકની ગણતરી કરવામાં આવે છે. તો સૌથી પહેલા તો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય, કે બાળક જ્યારે જન્મે છે ત્યારે કેટલા વર્ષ જીવિત રહેવાની એની શક્યતાઓ છે. દાખલા તરીકે કોઈ એક દેશમાં બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય 79 યર્સ 79 વર્ષ હોય તો એનો મતલબ કે આ એનું અપેક્ષિત આયુષ્ય. બીજા કોઈ દેશમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ જો 55 વર્ષ હોય કે 45 વર્ષ હોય તો કહી શકાય કે બંને વચ્ચે ડિફરન્સ છે. જે વધુ જીવિત રહી શકે છે, સંભાવનાઓ છે. પછી કદાચ રોડ એક્સિડન્ટમાં પણ એનું ડેથ થઈ શકે, એ વસ્તુ અલગ છે. પણ જન્મ સમયે કઈ રીતે બાળક જન્મ સમયે કેટલા વર્ષની એની અપેક્ષિત આયુષ્ય હોય તો એ પણ આપણે જોવું જોઈએ. સ્ત્રી બાળક જન્મે, બાળક છોકરી હોય તો એના જન્મ સમયે આ કેટલા વર્ષ જીવિત રહેવાની અપેક્ષિત આયુષ્ય હોય. એના ઘણા બધા કારણો હોય, સામાજિક, પરંપરાગત, સ્વાસ્થ્યના ઘણા બધા કારણો હોય. તો બાળકનું જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય, પુખ્ત વ્યક્તિમાં સાક્ષરતાનું પ્રમાણ એટલે શાળામાં વિદ્યાર્થીની સંખ્યા, આમાં માપદંડમાં ફેરફારો થયા છે. કઈ રીતે? તો શાળામાં કેટલા બાળકો શાળામાં નોંધાય છે. કોઈ પણ એક વ્યક્તિ શાળામાં કુલ કેટલા વર્ષ આપે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે શાળામાં 6 વર્ષ આપતી હોય તો એ 6થા ધોરણ સુધી ભણી હોય કદાચ, અથવા તો એ 3 જ ધોરણ સુધી ભણી હોય, કારણ કે એની શીખવાની ક્ષમતા ઓછી હોય એટલે દરેક ધોરણમાં 2 વર્ષ એટલે કુલ 6 વર્ષ પણ એને આપ્યા ખરા. આ રીતે શાળામાં કુલ નોંધણીનું પ્રમાણ, એક ક્લાસરૂમમાં કેટલા બાળકો છે. કોઈ એક ગામમાં શાળામાં દર વર્ષે કેટલા બાળકોની નોંધણી થાય છે. તો એ સાક્ષરતા શક્ય છે કે ક્યારેક કોઈ વ્યક્તિ જો પુખ્ત વયની હોય અને 0 સાક્ષરતા, એને સાક્ષર હોય જ નહીં એવું પણ બને. તો આ પહેલાંનો સમય હતો, પણ હવે આગળ 5 વર્ષે, 25 વર્ષે કે 35 વર્ષે આગળ શું સ્થિતિ થશે તો એની તૈયારી હમણાંથી જ કરવાની હોય કે અત્યારે બાળકો કેટલા શાળામાં નોંધણી પામે છે. હવે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે કે આપણે માનવ વિકાસ આંક તૈયાર કરવા માટે શાળા પ્રવેશોત્સવ છે, મધ્યાહન ભોજનની યોજના છે, કે પછી આંગણવાડીની બહેનો માટે આંગણવાડીની બહેનો મારફતે જે યોજનાઓ સગર્ભા માતા અને છોકરીઓ નાની હોય એના માટે પૌષ્ટિક આહારની વ્યવસ્થા થઈ છે. આ બધી જ યોજનાઓ છે માનવ વિકાસ આંકનો ઊંચો લઈ જવા માટે છે. સ્વાસ્થ્યની તપાસ, શાળાઓમાં ડૉક્ટર આવીને તપાસ કરે, દર મહિને આંગણવાડીમાં તપાસ થતી હોય, એક 9મી તારીખ અથવા તો બુધવારે મહિલાઓને મફત તબીબી સારવાર અથવા તો ચકાસણી થતી હોય. તો આ સર્વે પગલાં છે જઈ રહ્યા છે કે ભારતનો માનવ વિકાસ આંક ઉપર આવે. અહીંયા તમારું એક હોમવર્ક અપાય છે, ડુ ઇટ યોરસેલ્ફ, કે ભારત અને ગુજરાતનો માનવ વિકાસ આંક શું છે. તમે આ અભ્યાસ કરો છો, તમે ગુજરાતનું અર્થતંત્ર પણ અભ્યાસ કરો છો, તમે ભારતનું અર્થતંત્ર પણ અભ્યાસ કરો છો, અને ત્યારે તમે માનવ વિકાસ આંક, તો તમને ઉત્સુકતા તો હોવી જોઈએ કે ચાલો ગૂગલ સર્ચ કરીએ. ગૂગલ સર્ચમાં આપણે જોવાનું છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઇન્ડિયા, HDI ઓફ ગુજરાત. આ રીતે ગુજરાતની સરખામણી મહારાષ્ટ્ર સાથે કરી શકાય. ભારતની સરખામણી આપણે કોની સાથે કરીએ? કાં તો ચીન સાથે થઈ શકે, અથવા તો US, UK, કે આપણે વિકસિત દેશો સાથે કેટલા પેરેલલ છીએ. પાકિસ્તાન સાથે કરવી છે આપણે સરખામણી, કે સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, આ બધા સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ છે, સાઉથ એશિયન નેશન્સ છે, દક્ષિણ એશિયાના દેશો, ભારતીય ઉપખંડ. તો આ બધા દેશોનો HDI તમે તુલના કરો
એટલે એમાં તમારે ઘણું બધું યાદ રાખવાની જરૂર નથી, પણ જ્યારે તમે તુલના કરો ત્યારે તમારી સામે એક પિક્ચર હશે જ કે ભારતના HDIમાં કેટલો ફેરફાર થયો છે. ભારતનો HDI અન્ય દેશોની તુલનામાં કેટલો છે. તેવી જ રીતે ગુજરાત, તમે તમારા આસપાસના 50 ઘરનું પણ HDI તપાસ કરી શકો, જે તમારો TYBAમાં પ્રોજેક્ટ પણ કરી શકો કે હ્યુમન ડેવલપમેન્ટ ઓફ ઇન્ડેક્સ ઓફ માય સોસાયટી. તો મારા વિસ્તારમાં, મારા ગામમાં માનવ વિકાસાંક કેવો ફેરફાર થયો છે. આ 50 વ્યક્તિનું 50 પરિવારોનો એક અહેવાલ તૈયાર થઈ શકે કે તેમાં છેલ્લા 10 વર્ષમાં સ્વાસ્થ્ય બાબતે, શિક્ષણ બાબતે કઈ કઈ ફેરફારો આવ્યા છે, આવકમાં વધારો થયો છે કે નહીં, દરેક બાબત. તેમાં આપણે જેમ ચર્ચા કરી કે રાષ્ટ્રની આવક કે પરિવારની આવક એ પરંપરાગત અથવા તો જૂનો માપદંડ, પણ એનું મહત્વ નથી એવું તો નથી જ. તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકશો કે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય, સાક્ષરતા અને માથાદીઠ આવક 3, એટલે સ્વાસ્થ્ય, શિક્ષણ અને આવક ત્રણેયનો સમન્વય કરીને આંક બનાવવામાં આવ્યો છે. ધારો કે કોઈની માથાદીઠ આવક વધતી હોય પણ એ આવકને શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ ન ખર્ચે, તો આવતા 5, 10 કે 25 વર્ષમાં એ પરિવાર કે એ રાષ્ટ્ર એનું વિકાસ સંભાવના હોય કે કેમ, તો આ આપણે વસ્તુ જોવાની હોય છે. હવે વાસ્તવિક મૂલ્ય આપણે અત્યારે શું કરીએ છીએ, આપણે અત્યારે કરીએ છીએ કે માનવ વિકાસાંકની ગણતરી કેવી રીતે કરાય. તો મહત્તમ મૂલ્ય અને એને પ્રથમ ક્રમ આપવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ સાક્ષર છે, 100% સાક્ષરતા હોઈ શકે તો એને 1 નંબર અપાય છે. અને દરેક લઘુત્તમ ક્રમ હોઈ શકે કે દાખલા તરીકે કોઈ 0 હોય, સાક્ષરતા તો 0 પણ હોય. હવે લઘુત્તમ આયુષ્ય 25 વર્ષનું રાખવું કે 20 વર્ષનું, તો એને ઓછામાં ઓછો ક્રમ, અને જેને 100 વર્ષ અપાતું હોય તો એને 1 ક્રમ. તો દરેકનો 1/3 એટલે કે મહત્વ કેટલું છે, ઇક્વલ 1/3 ઇમ્પોર્ટન્સ છે. જેમ ગુણોત્તર 1ની નજીક, ધારો કે ભારતનું HDI 600 હતું, 0.600, અને હવે એ ભારતનો HDI 0.835 થયો ફોર એક્ઝામ્પલ. તો આપણે 0.600 થી 0.835, એનો મતલબ કે આપણે 1 યુનિટ તરફ આપણે આગળ જઈએ છીએ. તો ભારતનો વિકાસ થઈ રહ્યો છે. પણ 600માંથી 535 થયો હોય તો એ વિકાસ ઓછો થયો, કારણ કે આપણે 0ની નજીક જઈએ છીએ અથવા તો 1ની દૂર જઈએ છીએ. એટલે આ રીતે આપણે ભારતનો વિકાસ ઘટ્યો એમ કહી શકીએ, અથવા તો કોઈ પણ દેશનો વિકાસ ઘટે છે કે વધે છે. આગળ જોઈએ તો આ જે માનવ વિકાસાંક છે એની મર્યાદાઓ આપણે જોવાની છે. કઈ કઈ મર્યાદાઓ છે? તો સૌથી પહેલાં તો વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. એમાં માત્ર શિક્ષણ, સ્વાસ્થ્ય અને આવક જ ન લઈ શકાય. HDI 3 વસ્તુ જ લે છે, ઘણું બધું અન્ય છે પણ એને અહીંયા લેવામાં આવ્યા નથી. બીજો મુદ્દો છે કે જુદા જુદા દેશના વિકાસ કે અલ્પ વિકાસ માટે જુદા જુદા પરિબળો જવાબદારો છે. દરેક માટે HDI નો આ રીતે જ ગણતરી કરીએ તો કેટલી વ્યાજબી ગણાય. જેમ આપણે વાત કરી કે કોઈ એક દેશમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલા માટે ઓછો હોય કે ત્યાં પ્રાકૃતિક આપદાઓ વધારે આવતી હોય ફોર એક્ઝામ્પલ, જ્યારે એની અહીંયા ગણતરી ન થઈ હોય. તો એટલા માટે કહી શકાય કે આ માપદંડ છે એ અલ્પ વિકાસ માટે ઘણા બધા અન્ય પરિબળો છે એને પણ ધ્યાનમાં લેવો જોઈએ, તે લેતો નથી. પછી માનવ વિકાસાંક એક એવરેજ છે, સરેરાશ માપ છે. એમાં ઉચ્ચ જીવન સ્તરવાળા, જો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, જીવન સત્રની પણ જીવન સ્તરવાળા અને નિમ્ન જીવન ગુણવત્તાવાળા લોકોની અલગ માહિતી સ્પષ્ટ થતી નથી. પણ આપણે જ્યારે આખા દેશ માટે વાત કરતા હોઈએ ત્યાં આ બાબત લાગુ પડે છે. પણ ધારો કે જેમ જેમ એ અભ્યાસનું યુનિટ નાનું કરતા જઈએ તો આપણે કદાચ માઇક્રો સ્ટડી પણ કરી શકાય એવી સંભાવનાઓ મને અત્યારના તબક્કે જણાય છે. કે માનવ વિકાસાંક એક સરેરાશ, પણ તમે 5 પરિવારનો અભ્યાસ કરો, 10 પરિવારનો, 50 પરિવારનો, ધીમે ધીમે માઇક્રો સ્ટડી પણ કરી શકાય. આગળ જોઈએ તો ભારતના માનવ વિકાસાંકની સ્થિતિ શું છે? ક્વેશ્ચન માર્ક. 2 ક્વેશ્ચન. કયો દેશ પ્રથમ ક્રમે આવે છે? 3 ક્વેશ્ચન. ભારતની સમાન ક્રમ ધરાવતા કોઈ દેશ છે? જો હોય તો તેના અને ભારતના માપદંડમાં સમાનતા છે કે ભિન્નતા? આ થયો તમારું ડુ ઇટ યોર સેલ્ફ, રાઈટ. તો આપણે આગળ વધીએ
તો કોન્ટેક્ટ મને કરશો. ઈમેલ આઈડી economics@baoe.edu.in, kruti.chaya@baoe.edu.in. અને અમદાવાદ આવો અને જરૂર આપણે રૂબરૂ મળી શકીએ ત્યાં સુધી આપણે ઓનલાઈન મળતા રહેશું. તમારું સ્વાસ્થ્ય અને તમારું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઉપર લઈ જાઓ તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ.